ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. યુગ ભણવાના બાકી છે. માનવ જીવનની શરૂઆત હિસ્ટ્રી આમ ત્યાંથી શરૂ થાય. એકચ્યુઅલ તો માનવ જીવનની શરૂઆત આમ ઇતિહાસના આધારે કરવામાં આવી છે. તો આમ આપણે આદમ અને ઈવની ને એવી બધી વાતો સાંભળી હોય, પણ એ બધી દંતકથાઓ છે. અહીંયા જે આપણે જોશું એ હિસ્ટ્રીના બેઝ આધારિત જોશું, જે ખરેખર સત્ય છે. એના આધારે આપણે જોશું. તો માનવ જીવનની શરૂઆત છે એ ત્રણ ભાગમાં વિભાજિત છે. આમ જો તો ચાર પાર્ટ થાય, પણ આપણે ત્રણ ભાગ મેઇનલી ભાગ છે. એમાં પહેલો યુગ છે એ છે આદિ પાષાણ યુગ. આદિ એટલે થશે પ્રાચીન, પાષાણ એટલે થશે પથ્થર, અને યુગ એટલે થશે સમય. પ્રાચીન પથ્થરોનો સમય. હા, તો આમ તમે જોવો તો માનવનું પ્રથમ અસ્તિત્વ ક્યાંથી મળ્યું? તો માનવનું પ્રથમ અસ્તિત્વ મળ્યું ચીન. ચીનના પેકિંગમાંથી માનવનું પ્રથમ અસ્તિત્વ મળ્યું. જે માનવમાં આદિ માનવના લક્ષણો હતા, કે જે માનવ છે એ વાનર હતો, વાનર જેવો હતો, પણ એ માનવનું જ અસ્તિત્વ હતું. એ મળ્યું પેકિંગમાંથી. પેકિંગ હાલ બોલાય છે બેઇઝિંગ. ચીનની રાજધાની છે બેઇઝિંગ. હવે જે અસ્તિત્વ જે સ્થળેથી મળ્યું તો એની સાથે એ સ્થળનું નામ જોડવામાં આવે છે. વર્ષો જૂનું અસ્તિત્વ છે. આથી આ માનવનું નામ થશે પેકિંગ માનવ. આપણને ક્વેશ્ચન પૂછાય કે માનવનું પ્રથમ અસ્તિત્વ કયા દેશમાંથી મળ્યું? તો એ ચીન. પ્રથમ માનવનું નામ શું છે? તો એ પેકિંગ માનવ છે. જેમાં શેના લક્ષણો છે? વાનરના લક્ષણો હતા. હજી ઘણામાં વાનરના લક્ષણો રહી ગયા છે. દુઃખની વાત છે, પણ આ માનવનું પ્રથમ અસ્તિત્વ હતું. હવે આપણે છઠ્ઠું સાતમું ભણતા હતા ત્યારે આપણે એવું બધું જોયું છે. પેલા માનવ ઝૂકી ઝૂકીને રહેતો હતો, ઝૂકી ઝૂકીને રહેતો હતો, ઝૂકી ઝૂકીને રહેતો હતો. ધીમે 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 માણસ સ્ટ્રેટ થતો ગયો, સીધો થતો ગયો, સીધો હાલવા માંડ્યો. એવી રીતે માનવમાં પ્રથમ માનવનું અસ્તિત્વ, જેમાં માનવના જ ફક્ત લક્ષણો હતા, વાનરના લક્ષણો નહોતા, તો એવું અસ્તિત્વ ક્યાંથી મળ્યું? તો એવું અસ્તિત્વ મળ્યું ક્રોમેગ્નન. ક્રોમેગ્નન. તો આ માનવનું નામ થશે ક્રોમેગ્નન માનવ. જેમાં ફક્ત શેના લક્ષણો છે? માનવના લક્ષણો છે. માનવનું પ્રથમ અસ્તિત્વ ચીન અને એ પેકિંગમાંથી મળ્યું. ક્વેશ્ચન પૂછાય કે ભારતમાંથી પ્રથમ અસ્તિત્વ ક્યાંથી મળ્યું? તો ભારતમાં માનવનું પ્રથમ અસ્તિત્વ મળ્યું કેરળમાંથી. કેરળ છે ત્યાંથી માનવનું અસ્તિત્વ મળે છે, જે પ્રથમ માનવના નમૂનાઓ છે. ગુજરાત કે તો ગુજરાતમાં લાંગણ જ છે, એ વિસ્તાર છે લાંગણ જ. અને બીજું નામ છે અખાજ. અહીંયા આ બે જે જગ્યાઓ છે એ મહેસાણામાં આવેલી જગ્યા છે, મહેસાણા જિલ્લો. આ બંને જગ્યાથી લઘુ પાષાણ યુગના નમૂના મળ્યા. આથી ડોક્ટર હસમુખ સાકળિયા, આ પણ હું તમને સમજાવીશ, પણ આપણે ગુજરાતમાં વાત થાય તો ગુજરાતમાં પ્રથમવાર અસ્તિત્વ મળે છે. માનવનું રહેઠાણનું એ છે લાંગણ જ. અને અખાજ કયા જિલ્લામાં આવે છે? મહેસાણા જિલ્લામાં આવે છે. જે લઘુ પાષાણ યુગ, લઘુ એટલે નાનું થાય, હું તમને સમજાવીશ. એ બધું શોધનાર હતા ડોક્ટર હસમુખ સાકળિયા. આ વ્યક્તિએ માનવના અસ્તિત્વ ગુજરાતમાંથી પૂરેપૂરી રીતે શોધેલા છે. આદિ પાષાણ યુગ. હવે કોઈને ક્વેશ્ચન છે છોકરાઓ? ક્વેશ્ચન પૂછાય કે માનવનું પ્રથમ હથિયાર કયું છે? તો માનવનું પ્રથમ હથિયાર હતું એ હતું પથ્થર. માનવનું પ્રથમ હથિયાર છે પથ્થરનો. એ શું ઉપયોગ કર્યો? દરેક વ્યક્તિ છે ઓબ્વિયસ ભૂખ લાગે, બપોરે આપણને 12 વાગે ભૂખ લાગે, પછી 4 વાગે આપણે ચા પીવા જોઈએ, એક રૂટીન લાઈફ છે. તો ઓબ્વિયસ માનવને ભૂખ લાગી હશે. આ બધી
આમ તમે જુઓ ને તો એક પ્રકારનો અંદાજ છે. અ, જે અસ્તિત્વ મળ્યા છે એના ઉપર ઇતિહાસકારોએ ચર્ચાઓ કરી હોય ને ત્યારબાદ જ આપણા પાઠ્યપુસ્તકમાં એ મુદ્દો આવતો હોય, ગવર્મેન્ટ ત્યારબાદ જ પ્રકાશિત કરતું હોય. તો માનવને મેં તમને કીધું એમ ભૂખ લાગી છે, શિકાર કરવા એને પથ્થરોના ઘા કર્યા છે, પથ્થરોના ઘા કરી અને પછી એને શિકાર કર્યો છે, પછી જે તે વસ્તુ એને ખાધી હશે. ટૂંકમાં માનવનું પ્રથમ હથિયાર થશે એ થશે પથ્થર. હવે જે એને અનાજ લીધું, અનાજ ઇન ધેટ સેન્સ, આપણે અનાજ એટલે ઘઉં કે બાજરો એવું સમજતા હોય, પણ આપણે ખોરાકની સેન્સમાં લેવાનું છે. જે એને ખોરાક એકત્રિત કર્યો એ ખોરાક એને અ, કૂતરાની માફક કોઈ જગ્યાએ દાયટો. માનવ એની જિંદગીમાં સૌ પ્રથમ વાર સંગ્રહ કરતા શીખો. એ હજુ સુધી ભૂલ્યો નથી. હજી આપણે સંઘરતા શીખ્યા ભૂલ્યા નથી. તો માનવ સૌપ્રથમ વાર સંગ્રહ કરતા શીખો. શું સંગ્રહ કરતા શીખો? ખોરાક, સારી ભાષામાં કહી તો અનાજ, અનાજનો સંગ્રહ કરતા શીખો. આથી આ યુગનું બીજું નામ છે, ઇતિહાસકારોના મત મુજબ છે, એ છે અન્ન સંગ્રાહક યુગ. પછી બીજા દિવસે એને ખાવામાં ઉપયોગ કર્યો હશે. તો ક્વેશ્ચન પૂછે કે ભાઈ આદિ પાષાણ યુગનું બીજું નામ શું છે? તો એ છે અન્ન સંગ્રાહક યુગ. પ્રથમ હથિયાર કયું થશે? પ્રથમ હથિયાર થશે એ થશે પથ્થર. આમાં કોઈને ક્વેશ્ચન છે છોકરાઓ? કોઈને ક્વેશ્ચન છે? અથવા હા કે ના બોલી જાવ તો આપણે આગળ જઈએ. કોઈને ક્વેશ્ચન છે? ઓકે સર. ના. ના સર. આ બધું સમજાય ગયું ને છોકરાઓ? કટ ટુ કટ. હા. જો આપણે વિશ્વથી શરૂ કર્યું, ચીન, જેમાં ફક્ત વાનરના લક્ષણો હતા. પછી એવા ક્રોમેગ્નન એટલું ઘણા એવું થાય ક્યાં ક્રોમેગ્નન એક ગામનું નામ છે, ફ્રાન્સ. ફ્રાન્સના ક્રોમેગ્નન નામના ગામેથી મળ્યું માનવનું અસ્તિત્વ, જેમાં ફક્ત માનવના લક્ષણો હતા. ભારતના કેરળમાંથી મળ્યું. કેરળમાં કયું જગ્યા હતી? તો તિરુવલ્લમ. તિરુવલ્લમ નામનું ગામ છે, ત્યાંથી માનવના હાડકાઓ મળ્યા હતા પહેલી વાર. બરોબર છે. પછી એ માનવ, દાખલા તરીકે આવો ક્વેશ્ચન પૂછાય કે એ માનવ તિરુવલ્લમમાં મળેલો માનવ છે એ કઈ જાતિનો હતો? તો એ તિરુવલ્લમમાં જે માનવ મળ્યો ને ભાઈ, એ હતો નીગ્રો, નીગ્રો અથવા તો નિગ્રેટો. બરોબર. આ જાતિનો માનવ હતો. સામાન્ય રીતે આ જાતિના માનવના લોકો છે આફ્રિકામાં રહે છે. આફ્રિકામાંથી અહીંયા ભારત આવ્યો હોય છે હાલી હાલીને. એમાં તો ખબર નથી કે આમાં ક્યાં બસ સ્ટેન્ડ બસમાં બેસી જાય, પણ મૃત્યુ પામ્યો, કેરળમાં મૃત્યુ પામ્યો. કેરળમાં આવનાર માનવ પ્રથમ આ હતો, એવા પુરાતત્વ ખાતાએ નક્કી કરેલું છે કે જૂનામાં જૂનું અસ્તિત્વ ભારતમાં તિરુવલ્લમમાંથી હતું. એ નિગ્રો અથવા નિગ્રેટો જાતિનો વ્યક્તિ હતો. શેના આધારે ખબર પડે કે એ માનવ નિગ્રો અથવા નિગ્રેટો જાતિનો હતો? કોઈ કહેશે? કેમ ખબર પડે કે આ ભાઈ નિગ્રેટો જાતિના હતા? કોઈને આઈડિયા? કઈ વાંધો નહીં. દાખલા તરીકે કેરળમાંથી જે અસ્થિ મળ્યા, આપણે હડપ્પા સંસ્કૃતિમાં એવું જોયું કે હડપ્પન લોકો હાલ એના વંશજો ક્યાં રહે છે? કોઈને ખ્યાલ છે? તમિલ. હા તમિલનાડુ. ભાઈ સાહેબ, તામિલનાડુમાં રહે છે. તો એ જ એના વંશજો છે. આપણે કેમ એના વંશજ નથી? કે ભાઈ ગુજરાતી લોકો છે એ હડપ્પન સંસ્કૃતિના વંશજો છે, એ લોકો જ કેમ છે? જેના આધારે ખબર પડે? કોઈ કહેશે?
કાર્બન ડેટિંગ. એ લોકોના હાડકા મેચ થયા હતા ને. હા, ઓલા ભાઈ બોલ્યા એ વાત સાચી છે. દાખલા તરીકે તિરુવલ્લમ માંથી જે માનવ અસ્થિ મળ્યું, જે જૂનું છે, એ માનવ અસ્થિ છે એના એ અસ્થિ અને હાલ રહેતા નિગ્રેટો જાતિના લોકો એના હાડકા અને અહીંયા કેરળમાં જે અસ્થિ મળ્યા છે એ બંને એકબીજાની સાથે મેચ થાય છે. એટલે આ માનવ છે એ 3 થી 4 ફૂટનો જ હતો. બોલો સર બોલો. તો એ નિગ્રેટો વાળા ઇન્ડિયન હોય એવું ન થાય? નહીં તો સમજો. દાખલા તરીકે આપણે જાફરાબાદ છે, ગોંડલ નો પટ્ટો છે ને ઓલા સીધી બાદશાહ રહે છે, બરોબર. વર્ષોથી ગુજરાતમાં રહે છે, હજી એવા ને એવા છે, એના વાળમાં કોઈ ફેરફાર નથી, એના રંગરૂપમાં કોઈ ફેરફાર નથી, દેખાવમાં કોઈ ફેરફાર નથી. તમે એને આફ્રિકા મોકલો તો એ આફ્રિકન જેવો જ લાગે. એકચ્યુઅલી આફ્રિકન જ છે, આપણે તો છે નહીં, અહીંયાના વતની જ નથી. પછી આફ્રિકા જઈને માવો ચોળે ત્યારે એને ખબર પડે કે ભાઈ આપણા નથી, આ ગુજરાત સાઈડના છે. લાઈક ધેટ. માનવ ગમે ત્યારે એના રંગરૂપમાં ક્યારેય, દેખાવમાં ક્યારેય એના વંશજો જેવો જ રહે છે. એના આધારે ખબર પડે કે આના હાડકા ને આના હાડકા, આ જાતિના હાડકા બંને મેચ થતા હોય. પ્લસ નિગ્રેટો જાતિના જે લોકો છે એ 4 ફૂટ, 3.5 4 ફૂટ જેટલી નીચી હાઈટ વાળા લોકો હોય છે. અસ્થિ મેળા છે એ જ આકારના મળેલા અસ્થિ છે. એના આધારે પુરાતત્વ ખાતું નક્કી કરે કે ભાઈ આ અસ્થિ આની સાથે મેચ થાય છે, તો આ લોકો હોવા જોઈએ. ક્લિયર છે ભાઈ? ઓકે. હા. હવે આમાં કોઈ ડાઉટ છે કઈ પૂછવું હોય તો? ઓકે, ડન. હા, તો આ લખી લીધું હશે તમે. તો આ યુગનું બીજું નામ છે અન્ન સંગ્રાહક યુગ. નેક્સ્ટ બીજું યુગ છે મધ્ય પાષાણ યુગ. આ યુગનું બીજું નામ છે લઘુ પાષાણ યુગ. તો એક તો વચ્ચે આવે છે એટલે મધ્ય પાષાણ યુગ એમ પણ પુરાતત્વ ખાતાનું કહેવાનું છે. લઘુ એટલે નાનું થશે, મેં તમને એમ કીધું હતું. લઘુ પાષાણ યુગમાં આમ તમે જુઓ તો અહીંયા માનવ શું એવું શીખો છે, ડે બાય ડે માનવ શીખતો ગયો હશે. તો અહીંયા માનવે જે ફેરફારો કર્યા એની મહત્વના ફેરફારો છે, અને શા માટે એને લઘુ પાષાણ યુગ કહેવાય છે એ આપણે જોઈએ. અહીંયા માનવે બનાવ્યા હથિયાર. માનવનું પ્રથમ હથિયાર શું છે ભાઈ? પથ્થર. પથ્થર. હા, ઓલા બેને કીધું પથ્થર છે, સરસ છે. હવે અહીંયા માનવે બનાવ્યા 3 થી 4 સેન્ટીમીટરના હથિયારો. 3 થી 4 સેન્ટીમીટર. સેન્ટીમીટર તમે સમજી શકો છો, બધા લોકો ભણેલા છે. એટલે 3 થી 4 સેન્ટીમીટરના એને બનાવ્યા હથિયારો. આ હથિયાર વડે એને હાથી અને અન્ય હિંસક પ્રાણીઓના શિકારો કર્યા. તો ઘણાને એવો ક્વેશ્ચન થાય કે ભાઈ 4 સેન્ટીમીટરનું હથિયાર છે તો હાથી કઈ રીતે મળશે? સાહેબ, હાથી માર નાખો ખોટે ખોટો, એવી વાત થઈ. અહીંયા માનવે બનાવ્યા હથિયાર મેં તમને કીધું. હથિયારોના આકાર હતા ત્રિકોણાકાર, અર્ધચંદ્રાકાર અને ચોરસ. આ હથિયારો હતા ને સફેદ ચમકતા પથ્થરોના હતા. આની સાથે એને જોડી લાકડીઓ. આ હથિયારો એ ભાલા પ્રકારના થઈ ગયા. હવે માનવ દૂરથી શિકાર કરે છે અને પ્રાણી મૃત્યુ પામે એવી જગ્યાએ એને મારતો આ હથિયારો વડે. ત્રિકોણાકાર, અર્ધચંદ્રાકાર અને ચોરસ.
આ હતા સફેદ ચમકતા પથ્થરો. જે એકદમ તીક્ષ્ણ પથ્થરો હતા. એના વડે એને હાથી અને હિંસક પ્રાણીઓના શિકારો કર્યા. લુક લાઈક ભાલુ. ભાલા આ પ્રકારના છે. જોવો તો દાખલા તરીકે બીજી વાત કરું છું, આ વાત નથી કરતો. હડપ્પાની પ્રજા છે શિકાર પ્રિય પ્રજા હતી. એ શેના આધારે ખબર પડે કે હડપ્પાની પ્રજા છે? કદાચ ક્વેશ્ચન પૂછે કે ભાઈ નીચે માટે હડપ્પા સંસ્કૃતિનું વાક્ય સાચું છે અથવા ખોટું છે, તો હડપ્પાની પ્રજા છે શિકાર પ્રિય પ્રજા છે. શેના આધારે ખબર પડે? હડપ્પા સંસ્કૃતિમાંથી એક જ હથિયાર મળે છે. એ હથિયાર છે ભાલા. ભાલાનો જનરલી ઉપયોગ છે શિકાર માટે થાય છે. તો સૌથી વધુ ભાલા મળ્યા. આથી કહી શકાય કે આ પ્રજા છે એ શિકાર પ્રિય પ્રજા છે. એનો એ જ આઈડિયા છે. જો આ બધા માનવે સૌપ્રથમ વાર જે બનાવ્યા ભાલા બનાવ્યા. ભાલા કેવા ભાલા હતા? એ જે હથિયાર હતા એ આ પ્રકારના હથિયાર હતા. ત્રિકોણાકાર, અર્ધચંદ્રાકાર અને ચોરસ સાઈઝ હતી એ આ હતી. આ હથિયારો કદમાં નાના હોવાથી આ યુગનું બીજું નામ છે લઘુ પાષાણ યુગ. લઘુ પાષાણ યુગના નમૂના સૌથી વધુ ક્યાંથી મળે છે? તો ગુજરાતમાંથી મળે છે. ગુજરાતના ક્યાંથી મળે છે? તો અખાજ અને લાંગણજ માંથી લઘુ પાષાણ યુગના નમૂનાઓ મળે. એની શોધ કરનાર છે ડોક્ટર હસમુખ સાકળિયા. મેં તમને વાત કરી હતી કે શોધક છે ડોક્ટર હસમુખ સાકળિયા. ક્લિયર છે છોકરાઓ? સર, આ મધ્ય પાષાણ પ્રથમ વખત ગુજરાતમાંથી મળે? જી, ભારતમાંથી પ્રથમ વખત આ લઘુ પાષાણ ગુજરાતમાંથી મળ્યા. લઘુ પાષાણ યુગના સૌથી વધુ પ્રમાણમાં સૌથી વધુ પ્રથમ વાર ક્યાંથી મળ્યા એનો આઈડિયા નથી, પણ ભારતમાંથી સૌથી વધુ ક્યાંથી મળ્યા? તો ગુજરાતમાંથી મળ્યા. ક્યાંથી મળ્યા? સર, બોલો બોલો. સર, આ ભાલુ હડપ્પા સંસ્કૃતિના કયા સ્થળમાંથી સૌથી વધારે મળ્યા હતા? ભાલા સૌથી વધુ મળ્યા કાલીબંગાનમાંથી. ઓકે સર. બીજા કોઈને ક્વેશ્ચન? વિજાપુર, રોબર્ટ બ્રુસ ફૂટ. હાજી, જો રોબર્ટ બ્રુસ ફૂટ છે ને ભાઈ, અને પહેલી વખત વિજાપુરમાંથી મળ્યા હતા. એ સમજાવું, પણ એને કામ અધૂરું છોડ્યું હતું. જે કામ પૂર્ણ કર્યું ને એ કોણે કર્યું હતું? હસમુખ સાકળિયા. ક્લિયર છે? વિજાપુર એ મહેસાણામાં જ આવશે. હલો જી તેડીભાઈ? સર. હાજી. હા હા. રોબર્ટ બ્રુસ ફૂટે છે ને સ્ટાર્ટ કર્યું હતું, ઇનિશિયલ લેવલમાં હતો, પણ હસમુખ સાકળિયાએ કમ્પ્લીટ કરી નાખ્યું. એટલે મેં તમને કીધું કે સંપૂર્ણ કામ કર્યું તો ડોક્ટર હસમુખ સાકળિયા છે. ક્લિયર છે? જી સર. ઓકે જી ભાઈ. હા, તો આ છે એ મધ્ય પાષાણ યુગ છે. લખી લીધું બધાએ? લખી લીધું ભાઈ? યસ સર. હા સર. ઓકે ડન. નેક્સ્ટ આપણો છે એ છે નૂતન પાષાણ યુગ. અથવા એનું બીજું નામ છે અનઉપજાવનાર યુગ. નૂતન એટલે ઓબ્વિયસ નવું થશે, પાષાણ એટલે પથ્થર થશે ને યુગ એટલે સમય થશે. અહીંયા માનવને મહત્વની શોધ થઈ, ચક્રની શોધ થઈ. ચક્ર જેવું શોધાણું એ ભેગું માનવે પોતાના લાઈફમાં કંઈક ને કંઈક અચીવ કર્યું, પડ્યું, જેને આપણે કહી શકાય. તો ચક્રની શોધ છે એ મહત્વની શોધ થઈ. એના પછી માનવ ઘણું બધું શીખો. પુરાતત્વ ખાતું ચક્રની શોધને ઔદ્યોગિક ક્રાંતિ વાળી શોધ કે છે. કેમ કે ચક્ર પછી માનવ ઘણું બધું શીખો છે.
એટલે ચક્રની શોધ છે ને માનવ જીવનનું એક જો તો એના જીવનનું બહુ મોટો મહત્વનો ફેરફાર છે, એનો જીવનનો ટર્નિંગ પોઈન્ટ છે ચક્ર. સર ત્યારબાદ ક્રાંતિકારી શોધ નથી કહેતા? હાજી, ચક્રની શોધ ને ક્રાંતિકારી શોધ નથી કહેતા? ક્રાંતિકારી શોધ કહેવાય, ઔદ્યોગિક ક્રાંતિ વાળી શોધ કહેવાય, ક્રાંતિકારી કહી શકાય, વાંધો નહીં. ઓકે. બરોબર, ક્રાંતિ લઈ આવ્યા છે એટલે ક્રાંતિકારી શોધ છે. તમે સાચા. હા, અહીંયા મહત્વની શોધ છે એ ખેતી છે. માનવે ખેતીની શોધ કરી. ખેતીનો પ્રથમ નમૂનો ભારતમાંથી મળે છે. તમે જાણો છો એમ મહેરગઢ. આ ક્વેશ્ચન જીપીએસસી ક્લાસ 1 માં હતો કે ભારતની પ્રથમ વસાહત કઈ છે. ભારતની પ્રથમ વસાહત, ભારતનું પ્રથમ ગામડું છે એ કયું છે? મહેરગઢ છે. મહેરગઢ હાલ ક્યાં આવે છે? એ હાલ આવે છે પાકિસ્તાન. પણ ત્યારે અખંડિત ભારત હતું, ત્યારે કઈ ભારત પાકિસ્તાન ભાગ નહોતા, એટલે ખેતીની પ્રથમ શરૂઆત મહેરગઢ માંથી થઈ. માનવનો પ્રથમ પાક હતો એ હતો ઘઉં અને જવ. એટલે ઘઉં અને જવ માનવનો પ્રથમ પાક છે. ત્યારબાદ મહત્વની બાબત છે એ છે ચોખા. ચોખા મેળા બેલુર. બેલુર ખીણ છે, ત્યાં ભારતમાં ચોખા વણવાના. બેલુર ક્યાં આવશે તો કે ઉત્તર પ્રદેશમાં આવશે. અને ત્યારબાદ છે બાજરો. બાજરો આવશે રાજસ્થાન, બાગોર. અહીંયા છે બાજરાનું વાવેતર. આમાં કોઈની ક્વેશ્ચન છે? સર આ ચોખાનું ભારતનું બાજરાનું તેલ. પાછું બોલો તો, નેટ નથી હાલતું ને એટલે નતું સમજાણું. હા હા, એટલે પાકિસ્તાનમાંથી પેલું માનવનું ભારત, સોરી, પેલું ભારતનું ગામડું થયું એ મહેરગઢ છે. ભારતમાં એટલે આમ જોવો તો માનવનો પ્રથમ પાક છે ઘઉં અને જવ છે, ભારતમાં વવાણા છે. ચોખા ઉત્તર પ્રદેશ બેલુર અને રાજસ્થાનમાં બાજરો. એટલે આવી રીતે સિક્વન્સમાં ઘઉં, જવ, ચોખા અને બાજરો. ઘઉં જવ સાથે વવાણા છે, ત્યારબાદ ચોખા છે એ છે, અને ત્યારબાદ છે બાજરો છે. આ બધી શેના આધારે ખબર પડે કે ભાઈ આ બાજરો આટલો જૂનો છે ને સૌથી પેલા ઘઉં જ વવાણા? બદામ કેમ નો વવાણી? શેના આધારે ખબર પડે? તો આ બાબત ખબર પડે છે કાર્બન ડેટિંગ પદ્ધતિ. આપણે જાણીએ જ છીએ કાર્બન ડેટિંગ પદ્ધતિ, જે લોકોનો સાયન્સ સબ્જેક્ટ હશે એને વધારે ખ્યાલ હશે, જેમાં C14 નામનો કાર્બન વપરાય છે. કાર્બન ડેટિંગ પદ્ધતિ, એના આધારે ખબર પડે કે જે તે સ્ત્રોત છે, જે તે નમૂનો છે એ કેટલો જૂનો છે. એટલે એના આધારે ખ્યાલ આવે કે ભાઈ ઘઉં આટલા જૂના છે, જવ આટલા, કે ચોખા કે બાજરો whatever. સર કેટલા આ જૂના બાગોર છે. ક્યાં આવે કીધું? બાગોર રાજસ્થાન આવશે. રાજસ્થાન બાગોર, ત્યાં બાજરો વવાણો છે. ક્લિયર છે? બરોબર છે ભાઈ? હા સર. ઓકે, ડન. માનવનું પ્રથમ પાલતુ પ્રાણી કયું છે તો કોઈ કહેશે? કૂતરો. જેના આધારે ખબર પડે કૂતરો જ છે, હાંડિયો નહીં? બરોબર. કેવી રીતે ખબર પડશે કૂતરો જ છે? હડપ્પા સંસ્કૃતિમાં મળ્યા હતા સર. વેરી કબરમાં ગુડ, હારે વેરી દાખલ છે. ગુડ. જે માનવની કબરો મળી એ કબરોમાં સૌથી વધુ દાટેલો છે એ કૂતરો દાટેલો છે. માનવનું પ્રથમ પાલતુ પ્રાણી થશે એ થશે કૂતરો. કોઈક પુરાતત્વના મત મુજબ બીજું પ્રાણી છે એ બકરી છે, કારણ કે કૂતરા પછી સૌથી વધુ છે એ બકરી દાટેલી છે. એટલે ભારતમાં આવા કબરો મળી કે જેમાં કૂતરો સૌથી વધુ કૂતરો દાટેલો છે, અને ત્યારબાદ છે બકરી દાટેલી છે. અહીં માનવે અન્ન ઉપજાવ્યું, આથી આ યુગનું નામ થશે અન્ન ઉપજાવનાર યુગ. તો નૂતન પાષાણ યુગનું બીજું નામ શું છે? અન્ન ઉપજાવનાર યુગ. શા માટે? કારણ કે અહીંયા મહત્વની બાબત છે અન્ન ઉપજાવ્યું. ક્લિયર છે? કોઈને પ્રશ્ન હોય તો પૂછી જુઓ. છે કોઈને ક્વેશ્ચન? નથી? ઓકે, ડન. નેક્સ્ટ
એના પછીનો આપણો મુદ્દો છે ઈ તામ્ર પાષાણ યુગ. સર આ ચક્ર એટલે પડ્યું જ ને ટૂંકમાં. પડ્યું હો ભાઈ. પડ્યું જ થશે. હા, તામ્ર પાષાણ યુગ. આ યુગને ધાતુ યુગ પણ કહેવામાં આવે છે. તામ્ર પાષાણ યુગ મહત્વની બાબત છે. કદાચ ક્વેશ્ચન પૂછે કે માનવને પ્રથમ ધાતુ કઈ મળી, તો પ્રથમ ધાતુ છે કઈ મળ્યું, તો એ છે સૌથી પહેલા એને મળ્યું સોનું. સોનાના એને હથિયાર ઓજાર બનાવવા પ્રયત્ન કર્યો, પણ સોનું કમ્પેરેટિવલી પહોંચવું હોય એટલે એને સોનાના હથિયાર ઓજાર બનાવ્યા નહીં. પણ ત્યારબાદ માનવને મળ્યું તાંબુ. તાંબાના એને હથિયારો ઓજારો બનાવ્યા જે બન્યા. આથી તાંબાનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થયો, માટે આ યુગને કહેવાય છે તામ્ર પાષાણ યુગ. માનવને પ્રથમ કઈ વસ્તુ મળી, કઈ ધાતુ મળી, તો એમાં સોનું આવશે. માનવે પ્રથમવાર હથિયાર ઓજાર બનાવવા કઈ ધાતુનો ઉપયોગ કર્યો અને એમાં તે સફળ રહ્યો, તો એ આવશે તાંબુ. આથી આ યુગનું નામ થશે તામ્ર પાષાણ યુગ. ક્લિયર છે? તો આ ચારે ચાર સ્ટેજ છે માનવના. જેમ જેમ એને પોતાની પ્રોગ્રેસ કરી એમ એમ ઇતિહાસકારોએ યુગના નામ આપ્યા. એમાં કોઈને ક્વેશ્ચન છે? નહીં સર. છેક સુધી પેલા લાઈન થી લઈને અત્યાર સુધી કોઈને ક્વેશ્ચન છે? આપણે શરૂ કર્યો લેક્ચર ત્યાંથી લઈને અત્યારે તાંબુ લખ્યું ત્યાં સુધી કોઈને ક્વેશ્ચન છે? ના સર. હોય તો પૂછી દો. ઓકે, કોઈને ક્વેશ્ચન નથી. તો આ આપણા યુગની વાત થઈ. હવે આપણે નેક્સ્ટ વાત કરશું એ ગુજરાતનો ઇતિહાસ જોશું. ગુજરાતના ઇતિહાસમાં મહત્વની ઘણા બધા વંશજો થઈ ગયા, પણ વધુ કરીને ખાસ કરીને પૂછાતા એવા એમાં છે ચાવડા વંશ. સર તો ભારતનો ઇતિહાસ પૂરો થઈ ગયો? ના, પાછું મધ્ય આ આપણે રાજપૂત યુગના રાજાઓ ભણીશું. ભારતનો ઇતિહાસ વળી પાછો આપણે શરૂ થશે. દાખલા તરીકે આપણે આ ચાવડા ભણશું, પછી સોલંકી ભણશું, અને પછી વાઘેલા ભણશું, પછી ગુલામ આવશે, ખલજી આવશે, તુગલક આવશે, મુઝફ્ફરીદ આવશે, મુઘલ આવશે. કોઈ ભાઈ છે મ્યુટ રાખો તો સારી વાત છે. બરોબર, તમે તમારી બુક ખોલો, જે ભાઈ ભણ્યા છે ને અત્યારે ઓલા ક્વેશ્ચન કરે એમાં જુઓ. ચાવડા પછી આપણે સોલંકી ભણશું ભાઈબંધ, બુકમાં જોઈ લ્યો. એના પછી વાઘેલા આવશે, એના પછી ગુલામ આવશે, ખલજી આવશે, તુગલક આવશે, મુઝફ્ફરીદ આવશે, વચ્ચે સૂરવંશ આવશે. એ પૂરું કરી અને પછી આપણે આધુનિક ભારત તરફ જાશું. આધુનિક ભારતમાં ઘણા બધા ફેરફારો આવશે. અંગ્રેજી સત્તા આવશે, અંગ્રેજ શાસન આવશે, ગવર્નર્સ આવશે, ધાર્મિક સુધારણાઓ આવશે. ગાંધીજી મહત્વના છે એ આપણે જોશું. ટૂંકમાં 1857 નો વિપ્લવ છે એ પણ જોશું. એ બધો ભારતનો ઇતિહાસ જ છે, પણ વચ્ચે આપણે આ રાજપૂત યુગમાં ચાવડા વંશ જોઈએ છે. ચાવડા વંશનું બીજું નામ છે ચાપોતટકો વંશ. ચાપોતટક વંશ અને ચાવડા વંશ. સર મૌર્ય યુગ ને બધું કમ્પ્લીટ પૂરું થઈ ગયું? હા, મૌર્ય યુગમાં તમે લગભગ મૌર્ય યુગ તો આપણે ભણી ન લીધું ભાઈબંધ. અચ્છા, એટલે એ બધા ટોપિક પૂરા થઈ ગયા છે એમ ને, મૌર્ય અને ગુપ્ત ને બધું? હા, તમે હતા એમાં મૌર્યમાં? ના સર, લેક્ચરમાં હતું ને એટલે જ ક્વેશ્ચન કર્યો. હા, એટલે તો છે ને તમે જીતેનભાઈને કહેજો, એ તમને રેકોર્ડિંગ મોકલી દેશે. બરોબર? ઓકે, વાંધો નહીં. એટલે એ તમારે જોઈ લેવાનું. પછી તમને ક્વેશ્ચન થાય ને તો બીજા કોઈ ક્વેશ્ચન થાય તો તમારે ઇન બિટવીન મારો લેક્ચર શરૂ હોય ત્યારે તમારે મને પૂછી લેવાનું. યુટ્યુબમાં છે જ બધા લેક્ચર સર, સબસ્ક્રાઇબ હોય ને. હા, એટલે કદાચ એમાંય ઘણાને આપણે જો ઘણા મિસ થઈ જતો હોય લેક્ચર તો તમારે જોઈ લેવાનો.
એમાંય ઘણાને ક્વેશ્ચન થતો હોય તો પૂછવો જરૂરી છે, કારણ કે એના માટે હું 1 કલાક તમારી યારે બેહું છું. બરોબર છે. અહીંયા આપણે રાજપૂત યુગમાં જોઈએ છીએ. ચાવડા વંશ. ચાવડા વંશમાં મહત્વની બાબત છે એ છે પંચાસર. હાલ આવશે રાધનપુર પાસે પંચાસર નામનું ગામ છે. એનું નામ હજી પંચાસર જ છે. હવે થોડું સ્ટોરી બેઝ છે, એટલે સ્ટોરીથી સાંભળવા પ્રયત્ન કરજો. ચાવડા વંશ શરૂ ક્યાંથી થાય છે, શા માટે શરૂ થાય છે? પંચાસરમાં જય શિખરી કરીને રાજા હતો. જય શિખરીના લગ્ન થાય છે. સ્ત્રીનું નામ હતું રૂપસુંદરી. એમની સાથે એમના લગ્ન થયા. લગ્ન થયા એટલે રૂપસુંદરી છે એ પંચાસર આવે છે. રૂપસુંદરી સાથે એમનો ભાઈ હોય છે. કોઈને નામ ખબર છે? સુરપાલ. સુરપાલ. રેડી? આ મહત્વનું કેરેક્ટર છે આપણા માટે, સુરપાલ. કોના ભાઈ છે? રૂપસુંદરીના ભાઈ છે. હવે પંચાસર એ સમયે એક નાનું રાજ્ય હતું, પણ પંચાસરની કિલ્લેબંધી છે ને એ ખૂબ મહત્વની કિલ્લેબંધી હતી. પંચાસરમાં એક રાજકવિ હતા. રાજકવિ નામ હતું શંકર બારોટ. બારોટ એક જ્ઞાતિ છે. સામાન્ય રીતે એ પણ રાજકવિઓ હતા જે તે સમયે. દાખલા તરીકે ભારતનું પ્રથમ હિન્દી મહાકાવ્ય, કોઈને ખ્યાલ છે ભારતનું પ્રથમ હિન્દી મહાકાવ્ય? પૃથ્વીરાજ રાસો. કોણે લખેલું છે? ચંદ બરદાઈ. ચંદર બરદાઈ. ચંદ બરદાઈ. રાજસ્થાનમાં જે બારોટો છે ને બરદાઈ તરીકે ઓળખાય છે. એકચ્યુઅલ નામ છે ચંદ બારોટ. આપણે એને બારોટ તરીકે ઓળખીએ છીએ. ચંદ બરદાઈ. પૃથ્વીરાજ રાસો ભારતનું પ્રથમ હિન્દી મહાકાવ્ય, જેમાં પૃથ્વીરાજ કેટલામો? ત્રીજો. કેવો રાજા? રાય પિથારો. કયા યુદ્ધ કર્યા પૃથ્વીરાજે? 1191 તરાઈનું યુદ્ધ, 1192 તરાઈનું બીજું યુદ્ધ. તો તરાઈનું પહેલું અને તરાઈનું બીજું યુદ્ધ 1192માં કર્યું. વાત કરતા હતા અહીંયા આપણે શંકર બારોટ. શંકર બારોટ એક કવિ હતા. હવે કવિઓનું કામ શું હતું કે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ રાજાના દરબારની મુલાકાતે જતા, રાજાના મહેમાન થતા. રાજા જ મોકલતો, કારણ કે એ બીજા રાજ્યની સિસ્ટમ, એડમિનિસ્ટ્રેશન સિસ્ટમ કે અન્ય કોઈ રાજ્ય સંચાલનની બાબતો એ કવિઓ જોતા અને સારું લાગે તો પોતાના રાજ્યમાં રાજાને કહી અને લાગુ કરતા. કવિઓનું કામ ખાસ એ હતું. તો અને કવિઓને કોઈ પણ જગ્યાએ એન્ટ્રી હતી. કવિ છે એ રાજાને સાચું પણ કહેતો, રાજાને સાચું ડિરેક્શન પણ દેખાડતો. શંકર બારોટ છે જાય છે માળવા. માળવા આવશે મધ્યપ્રદેશ. માળવા ભુવડ રાજાના દરબારમાં જાય છે. ભુવડ. એનું બીજું નામ છે નાગરાજ. એના દરબારમાં ગયા. શંકર બારોટે ભુવડ રાજાના દરબારમાં પંચાસરની પ્રશસ્તિ કરી. પ્રશસ્તિ કરવું એટલે કે વખાણ કર્યા. તો ભુવડ રાજાને પંચાસરની પ્રશસ્તિ ભુવડ રાજાએ સાંભળી. તો ભુવડ રાજાને એવું થયું કે ભાઈ તો આપણે પંચાસર જોઈએ છીએ ક્યાં બીજી રીતે. હવે રાજાનો મુખ્ય વ્યવસાય શું હતો? રાજાનું મુખ્ય કાર્ય શું હતું? કે પોતાના રાજ્યને ડેવલપ કરવું એ ક્યાં બીજી રીતે, રાજ્ય વિસ્તાર વધારવો, એરિયા વધારવો, એ રાજાનું મુખ્ય કામ હતું. જેથી કરીને એને વધુ આવક મળે. તો એટલે આપણે જનરલી યુદ્ધ બહુ જોતા હોય. આપણને રાજા એટલું બધું ઝઘડે છે હું તો યુદ્ધ માટે, રાજ્ય વિસ્તાર માટે.
તો પંચાસર, હવે ભુવર રાજાને જોઈએ છે તો પંચાસર ઉપર એટેક કર્યો. ભુવર રાજાએ પોતાનો સેનાપતિ સરદાર મિહિર છે એને પંચાસર જીતવા માટે મોકલે છે ભુવર રાજા. અહીંયા પંચાસર ઘેરાઈ જાય છે. જયશિખરીને ખબર પડે છે કે ભાઈ પંચાસર ઉપર એટેક થયો, એટલે જયશિખરી પોતાનો સેનાપતિ અને કમસાળા સુરપાલને મોકલે છે. સુરપાલ અને સરદાર મિહિર વચ્ચે યુદ્ધ થાય છે અને યુદ્ધ દરમિયાન હારી જાય છે સરદાર મિહિર. કહેવાનો ભાવ એવું છે કે ભુવર રાજાની સેના છે એ પાછી ફેરી. એ સમયે રાજા યુદ્ધ હારતો તો એનું પણ જાહેરાત થતી, લોકોને ખ્યાલ આવતો. તો રાજા યુદ્ધ હારે એ ખરાબ હતું, કારણ કે અન્ય રાજાઓને એવું થઈ જતું કે આની પાસે નબળી સેના છે, તો એ એના રાજ્ય ઉપર એટેક કરતો. એટલે રાજાએ પોતાની સુરવીરતા છે, પોતાની શક્તિ છે એ પ્રદર્શિત કરવી જરૂરી થઈ જતી. તો હવે ભુવર રાજાને એની કોસ્ટ છે એ પંચાસર જીતવું જરૂરી હતું. ભુવર રાજાએ પોતે આ વખતે સેના લઈને નીકળે છે, મોટી સેના લઈ, અને એને પંચાસર ઘેરી લીધું. પણ આ વખતે રાજા ખુદ છે, ખુદ ગબ્બર. ક્લિયર? અહીંયા ભુવર રાજાની મોટી સેના જોઈ જયશિખરીએ. જયશિખરી વોઝ નોટ એબલ ટુ ફાઇટ વિથ હિમ. એની સાથે લડી શકે એવી કોઈ તૈયારી જ નહોતી. એટલે જયશિખરીએ કિલ્લેબંધી કરી નાખી. કિલ્લેબંધી કરવી એટલે કે દરવાજો બંધ કરી દેવો. પેલા સમયે કેવું હતું કે ભાઈ દરવાજા બંધ કરી દેતા તો અંદર બહાર કોઈ જઈ શકતું નહીં. જનરલી તમે જૂના ગામ જુઓ ને તો ગામની ફરતે મોટો કિલ્લો હોય. દાખલા તરીકે અમદાવાદ છે તો અમદાવાદ ફરતે કોટ બંધાવી, તો અમદાવાદ ફરતે જે તે સમયે રાજાનું શાસન હતું, મોહમ્મદ બેગડા એની ફરતે કોટ બંધાવી છે અમદાવાદની ફરતે. મોહમ્મદ બેગડો બહુ મહાન રાજા છે, ગુજરાતનો અકબર કહેવાય છે. એ પણ આપણે ભણવાનું છે. રાજા પોતાનું તો રક્ષણ કરતો, રાજાનો મુખ્ય ધર્મ શું હતો? પ્રજાનું રક્ષણ કરવું. તો પ્રજા એને સિલેક્ટ કરતી. રાજા પોતાનું રક્ષણ કરતો, ગામનું રક્ષણ કરતો, ગામ પ્રત્યે કોટ બાંધી દેતો, એટલે કે કિલ્લો બાંધી દેતો, મુખ્ય દ્વાર રાખતો, જેથી કરીને કોઈ અંદર બહાર જઈ શકે નહીં. તો જયશિખરીએ મોટી સેના ભાળી અને કિલ્લેબંધી કરી નાખી. અહીંયા કિલ્લેબંધી થઈ ગઈ, વાત થઈ ગઈ પૂરી. હવે એક વખત કિલ્લેબંધી થાય પછી કોઈ અંદર બહાર જઈ શકે નહીં. રાજા અનાજના સ્ટોક રાખતો, મોટા મોટા ગોદામ રાખતો. એવું કહેવાય છે કે 51 દિવસ સુધી પંચાસર છે એ બંધ રહ્યું હતું. 51 દિવસ સુધી 12 સેનાએ વેઇટ કરી હતી. પણ જયારે પંચાસરની અંદર ખાધા ખોરાકી ખૂટી ગઈ, એટલે કે અનાજ ખૂટી ગયું, એ સમયે બીજી એક ઘટના હતી કે રૂપસુંદરી છે એમના પત્ની, એ પ્રેગ્નેન્ટ હતા, એ ગર્ભવતી હતા. જો રાજા દરવાજો ખોલે કિલ્લાનો તો અંદર સેના આવે. સેના આવે પછી કોના મૃત્યુ થાય કઈ નક્કી હતું નહીં. એટલે જયશિખરીએ પ્લાન કર્યો. એને પોતાની પત્ની રૂપસુંદરી અને એમના ભાઈ સુરપાળ, એ બંનેને રહસ્યમય રસ્તાથી ભગાડી જંગલમાં ભગાડી દીધા. અહીંયા દરવાજો ખોલવો જરૂરી હતો, કારણ કે અંદર હવે લોકો ભૂખ્યા મરતા હતા. જયશિખરીએ દરવાજો ખોલ્યો. ભુવર રાજા અને જયશિખરી વચ્ચે યુદ્ધ થયું. યુદ્ધ દરમિયાન શહીદ થઈ ગયો જયશિખરી. જયશિખરી મૃત્યુ પામે છે. એક સમયની જે રાજમાતા હતી હવે રોડ ઉપર આવી ગયા. ક્લિયર? જંગલોમાં રહ્યા રૂપસુંદરી, અને વનમાં જન્મો વનરાજ. હવે વનરાજ ચાવડાનો જન્મ થયો. એક સમય એવું કહેવાય છે કે વનરાજ ચાવડા નાના હતા ત્યાંથી એક જૈન મુનિ પાસ થયા. નામ હતું શીલભદ્રસુરી. જૈન મુનિ હતા, સાધુ પાસ થયા. એમણે વનરાજ ચાવડાનું મોઢું જોયું, મુખાકૃતિ જોઈ, એમણે ભવિષ્ય પાક્યું કે વનરાજ ચાવડા છે, એટલે કે આ બાળક છે
એક સમયનો મહાન રાજા અને ધર્મનો ઉપાસક બનશે એવું આ સાધુએ કીધું. શિલભદ્ર સુરી. મોટું જોઈને આપણે નો ખબર પડી જાય કે આ ક્યાંય હાલે એમ જ નથી જિંદગીમાં. અને ગમે એવું આપણે કામ કરો ને તો ક્યાંય હાલે એમ નથી. એમ વનરાજ ચાવડાનું મોઢું જોઈને કે આ તો એક મહાન રાજા બનશે એવું ભવિષ્ય ભાખનાર હતા જૈન મુનિ શીલભદ્ર સુરી. ભવિષ્યમાં વનરાજ ચાવડા એમને ગુરુ માને છે એટલે વનરાજ ચાવડાના ગુરુ હતા શીલભદ્ર સુરી. એમની ગુરુની જે ધર્મ હતો એ જ વનરાજ ચાવડા પોતાનો રાજધર્મ બનાવે છે, જૈન ધર્મ. તો હજુ થોડીક વાત આગળ જાય છે એમ ધીમે ધીમે વનરાજ ચાવડા મોટા થતા ગયા. એમાં એમને રાજ્ય સંચાલન શીખવું, આમ રાજ્ય કરાય આમ ન કરાય એમની માતાએ શીખવું. વનરાજ ચાવડાને શસ્ત્રની તાલીમ આપી એ આપી એમના મામા સુરપાળે. કોણ શું શીખવે છે એ ખાસ યાદ રાખજો. મામાએ શીખવાડ્યું. વનરાજ ચાવડાને એક મિત્ર મળે છે જેનું નામ છે ચાંપો જાંબ. અને વનરાજ ચાવડાના મહત્વના મિત્ર થઈ ગયા ચાંપો જાંબ. અને એક બીજો મિત્ર છે અણહિલ. અણહિલ કેવો હતો? એ હતો ભરવાડ. ચાપો જામ બી કેવો હતો? તો ચાપો જામ હતો એ હતો વણિક. આ ક્વેશ્ચન પૂછાણો અણહિલ કેવો હતો? તલાટીમાં પ્રશ્ન પૂછાઈ ગયો છે. અણહિલ હતો એ ભરવાડ હતો. ચાપો કેવો હતો? તો ચાપો હતો એ હતો વણિક. એને આપણે વાણિયા કહી છીએ. ચાપો જામ એનું નામ હતું. જે સારો બાણાવળી હતો. વનરાજ ચાવડાને બાણની તાલીમ આપે છે એ ચાપો આપે છે. આ ચારેય મિત્રો છે એ એકત્રિત થાય છે. વનરાજ ચાવડા, મામા સુરપાળ, ચાપો જામ અને અણહિલ પાટક. પાટણ છે જે એના ઉપરથી નામ પડ્યું એટલે અણહિલ ભરવાડ. એમનો ટાર્ગેટ હતો એ હતો એક્યા બીજી રીતે ચાંપાનેર એટલે કે સોરી પંચાસર જીતવું. એ સમયે પંચાસર ઉપર એટેક કરે છે અને પંચાસરના કબજે કરે છે. પંચાસર મેળવે છે અને વનરાજ ચાવડા છે એ શાસક બને છે. આમાં કોઈને ક્વેશ્ચન છે? સર બોલો બોલો. આ પાટણ જે જિલ્લો છે ઈ જ પાટણ ને કે ઓલું ઓલું હા, પ્રભાસ ઈ જ પાટણ પોતે ઓલું ઈ પીપળો ને આ પાટણ જિલ્લો છે ને ઈ જ પાટણ. એટલે ઓલું પોરબંદર પાસે ઈ નહીં ને? ઈ ને હા આપણે આ બાજુ છે ને હા હા અમદાવાદ પાસે. હા ઈ બરાબર. પાટણ. હેલો બરોબર. બોલો બોલો. કોઈને સર. ક્વેશ્ચન બોલો બોલો બોલો. સર વનરાજ જયારે પાછો પંચાસર ઉપર ચડાઈ કરે છે ત્યારે શાસક કોણ છે? ભુવડ જ હોય છે કે કોણ છે? નહીં ત્યારે છે ને કોઈ એનો ઉલ્લેખ નથી કારણ કે વનરાજ ચાવડા છે ને એ બહુ મોટી ઉંમર એવું કહેવાય છે કે વનરાજ ચાવડા 51 વર્ષે જીતે છે પંચાસર. એ પોતે 51 ઓકે વર્ષના હોય ને ત્યારે પંચાસર જીતે. ઓકે સર. બરોબર. આ સિવાય કોઈને ક્વેશ્ચન પૂછ્યો ને છોકરા? છે કોઈ ક્વેશ્ચન? બોલો બોલો. છે કોઈને ક્વેશ્ચન ભાઈ? સર આ ચાપો કેવો હતો? વણિક વાણિયા. ઓકે સર. બીજા કોઈને ક્વેશ્ચન કઈ? સર બાણ વિદ્યા એને શીખડાવી હતી ને? હા બાણ વિદ્યા મેં તમને કીધું ને બાણ વિદ્યા લખી લીધું ને તમે લખો છો ને ભેગા ભેગા. હા 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 બીજા બધા લખો છો ને છોકરાઓ? હા. ઓકે. હા તો નેક્સ્ટ આપણે આગળ જઈએ છીએ. તો વનરાજ ચાવડા શાસક બને છે. વનરાજ ચાવડાનું રાજ તિલક કર્યું. ચાપાના બેન હતા એનું નામ હતું શ્રીદેવી નામની વણિક સ્ત્રી. એના હાથે વનરાજ ચાવડા રાજ તિલક કરે છે અને રાજા બને છે. પ્રથમ મંત્રી વનરાજ ચાવડાનો બને છે ચાપો જામ બને છે. એ જામ જે જંબુ મંત્રી તરીકે ઓળખાય છે. વનરાજ ચાવડા ચાપાના યાદમાં ચાપાનેર શહેર વસાવે છે
અને નેક્સ્ટ વનરાજ ચાવડા પોતાના મિત્ર અણહિલના નામ ઉપરથી હાલમાં લખારામ નામનું એક ગામ છે, ત્યાં એ સ્થળ પસંદ કરે છે, અહીંયા પોતાની રાજધાની બનાવે છે અને એનું નામ આપે છે અણહિલવાડ પાટણ. ક્લિયર છે? તો કઈ જગ્યાએ રાજ તિલક થાય છે? લખારામ નામના સ્થળે રાજધાનીનું નામ આપે છે પોતાના મિત્રના નામ ઉપરથી અણહિલવાડ પાટણ. રાજ તિલક કરનાર પ્રથમ લેડી છે શ્રીદેવી. એટલે ગુજરી ગઈ નહીં, પણ આ શ્રીદેવી બીજી. ક્લિયર છે? તો વનરાજ ચાવડા શસ્ત્રની તાલીમ કોની પાસેથી મેળવે છે? વનરાજ ચાવડા શસ્ત્ર કોની પાસેથી સુરપાલ. સુરપાલ પાસેથી. બાણ વિદ્યા કોની પાસેથી શીખો? ચાપા પાસેથી શીખો. હવે રહ્યા વનરાજ ચાવડાના ગુરુ કોણ છે? શીલભદ્રસુરી, જેમની યાદમાં એ બનાવે છે પંચાસરમાં પાર્શ્વનાથનું મંદિર અને એની સામે પોતાની મૂર્તિ મુકાવે છે. આ મંદિરની હજી હાલ છે, એક રક્ષક તરીકેની. વનરાજ પોતાની મૂર્તિ મુકાવી કયા મંદિરની સામે? પાર્શ્વનાથના મંદિરની સામે. પાર્શ્વનાથનું મંદિર ક્યાં આવશે? પંચાસરમાં. બીજું, પાટણમાં વનરાજ ચાવડાએ બનાવ્યું હતું એક બીજું મંદિર, કંથકેશ્વરી દેવીનું મંદિર. કદાચ વનરાજ ચાવડાના એક કુળદેવી હોય, એને પાટણમાં એક મંદિર બનાવ્યું કંથકેશ્વરી દેવી. ના ગુરુ હતા શીલભદ્ર સુરી. વનરાજ ચાવડા પછી શાસક કોણ બને છે? તો વનરાજ ચાવડા પછી શાસક બને છે યોગરાજ ચાવડા. આવ્યો સર? બોલો 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 બોલો. સર લખારામ વાળું પાછું બોલો તો 1 મિનિટ. વનરાજ ચાવડાએ પોતાની રાજધાની ક્યાં બનાવી? તો એ પંચાસરમાં બનાવી નથી. ક્યાં બનાવી છે? તો લખારામ નામના સ્થળે, જે આ લખારામ છે, અને એનું નામ આપ્યું એને અણહિલવાડ પાટણ. ક્લિયર? બરોબર ભાઈ? હા સર. વાહ વાહ. દાખલા તરીકે વનરાજ ચાવડા રાજકોટમાં આવી અને અહીં રાજધાની બનાવે, અને રાજધાનીનું નામ અણહિલવાડ પાટણ. તો રાજધાની શું થઈ ગઈ? અણહિલવાડ પાટણ. પણ બનાવ્યું ક્યાં? તો કે રાજકોટમાં. પણ આપણે લકી એટલા છીએ કઈ એવું બન્યું નથી. હવે આમાં કોઈને ક્વેશ્ચન પૂછી જો છોકરાઓ, છે કોઈને? કોઈને ક્વેશ્ચન છે? નો. એટલે યોગરાજ ચાવડા પછી શાસક બને છે. ચાવડા વંશનો અંતિમ રાજા છે સામંતસિંહ ચાવડા. ક્લિયર? એની કોઈ હિસ્ટ્રી નથી, પણ આ ક્વેશ્ચન પૂછાણો કે ચાવડા વંશનો અંતિમ રાજા કોણ છે? તો એ છે સામંતસિંહ ચાવડા, જેની હત્યા કરે છે મૂળરાજ સોલંકી. અને ગુજરાતની અંદર સોલંકી વંશની સ્થાપના થાય છે. ક્લિયર છે? હવે કોઈ ક્વેશ્ચન પૂછજો છોકરાઓ. સર આ મૂળરાજ સામતસિંહનો ભાણેજ હતો ને? હા, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરશું. હેલો. બોલો બોલો હેલો. બોલો બોલો બોલો. સર, જે આપણે આ વનરાજ ચાવડા પછી યોગરાજ ચાવડા. હેલો. હા હા બોલો બોલો પછી સાંભળું છું. ક્ષેમરાજે આવે છે કે નહીં આની પછી? હા, ક્ષેમરાજ ક્ષેમરાજે આવે આવે છે પછી કે એના નહીં? આવે જ છે, આવે જ છે. એની કોઈ સ્ટોરી સાહેબ? ના, એનો કોઈ ઇતિહાસ નથી. જો બરાબર. સૌથી પહેલા આવશે વનરાજ, યોગરાજ, હમ. ક્ષેમરાજ,
ભુવડ, હમ વેરશીરાજ, રત્નાદિત્ય અને સામતસિંહ. ઓકે, ટૂંકમાં એનો કોઈ ઉલ્લેખ અત્યારે આપણે મળતો નથી એમ પણ ને? એ લોકોએ એવા કોઈ કાર્ય ન કર્યા હોય કે જેથી કરી અને ગુજરાતના ઇતિહાસમાં એક યા બીજી રીતે ફરક પડતો હોય. એને એને કોઈ ઇતિહાસ બનાવેલો ન હોય, સમજો છો? ઓકે. હેલો સર. બોલો બોલો. સર આ ક્યાં પ્રશ્ન હતો કે કયા વર્ષને ગુપ્ત સંવત કહેવામાં આવે છે? ક્યાં વર્ષ ને હા. સમજાણું નહીં કેમ? કયા વર્ષે શરૂ થયું એવું બરોબર છે. ના, પ્રશ્ન એ હતો કે કયા વર્ષને ગુપ્ત સંવત કહેવામાં આવે છે. એ પ્રશ્ન એટલે છે 11 હિસ્ટ્રીની ચોપડી છે ને એમાં છે ક્વેશ્ચન હતો. કયા વર્ષ ને હા, વર્ષ. ગુપ્ત સંવત કહેવામાં આવે? હા, ઓપ્શનમાં હતા 370, 318, 319 ને 320. હા તો 370, 370 નહીં આવે. એમ ભાઈ, પ્રશ્ન એમ છે, કદાચ હજી તમે હરખી ગુપ્ત સંવતની શરૂઆત ક્યારથી થઈ ઈ બરોબર છે, વ્યાજબી પ્રશ્ન. એમાં ઈ હતો એટલા માટે ક્વેશ્ચન કર્યો. ના ના, એટલે એ થોડી પ્રિન્ટિંગ છે. ભાઈ, ગુપ્ત સંવતની મેં તમને કીધું હતું કે ચંદ્રગુપ્ત પ્રથમ શાસક બન્યો. એણે પોતાનું રાજ તિલક કર્યું કે રાજ્યાભિષેક કર્યો કે રાજ્યારોહણ કર્યું, એ બાબતની યાદમાં એણે એક સંવતની શરૂઆત કરી. ક્લિયર છે? શરૂઆતમાં કેવો વર્ષ આવે એની? 19 આવે કે 20 આવે? એટલે એકચ્યુઅલ છે એ શાસક બન્યો તો 330 માં શાસક બન્યો હતો. ઓકે સર. હાલો સર. બોલો બોલો. સર, આ ગુજરાતનો ઇતિહાસ તો શરૂઆતમાં અહેમદ શાહ થી ન થાય સર? એટલે હજી વાર છે પહેલા. આપણે વાત કરી છે ને 746 ની વાત કરી છે. અહેમદ શાહ છે એટલે ને એ આવશે તો આવશે, ખરી ને એમ. એટલે આવશે પણ હજી એને 700 વર્ષ બાકી છે, સમજસ તું? ઠીક, આપણે વાંધો કેવું નહીં. હોય એટલે કે મેં પેલા આપણું નામ ન હોય, પેલા આપણું નામ, પછી બાપુજીનું નામ, પછી દાદાનું નામ, એવું એવી રીતે સિક્વન્સ આવે ને. આમાં આપણે તમે ઇતિહાસ કરાવશો ને જોઈશે, એમ. એટલે પેલા દાદા આવશે, પછી બાપુજી આવશે, પછી આપણે આવશે, એવું થાય. ઠીક, વાંધો નહીં. એટલે આ તમે કરાવશો ને અહેમદ શાહ એમ? હા, કરાવીશું કરાવીશું. 100% કરાવીશું. બરોબર છે. હલો. હા, પ્રશ્ન સર પૂછો. આમાં તો વનરાજ ચાવડા અને સામતસિંહ હલો. બે જ યાદ રાખવા જેવું છે ને સોલંકી બે વંશમાં તો? જ યાદ રાખવાના, કારણ કે સામતસિંહ છે ને એ અંતિમ રાજા છે ને એનું એટેચમેન્ટ હમ. મૂળરાજ હારે છે, એટલે આપણે યાદ રાખવા જરૂરી છે. ઓકે, તમને ડન એવું સર. પૂછાય કે ભાઈ વનરાજ ચાવડાનો વંશજ કોણ છે? તો યોગરાજ ચાવડા છે. અથવા ક્વેશ્ચન પૂછાય ભાઈ વનરાજ પછી કોણ શાસક બને છે? તો યોગરાજ બને છે. હા, બોલો બેન. સર, બોલો આ બોલો બેન. ચાવડા વંશના કોઈ ગ્રંથની માહિતી છે? આપણે આગળ એવા જોયું ને કે આ ગ્રંથમાંથી માહિતી મળે છે. આના માટે કઈ ગ્રંથ છે? હા છે, હા છે. એ ગ્રંથ છે, નામ કઈ યાદ કરું. ચાવડા વંશની પ્રબત માહિતી. ચિંતામણી. હા, પ્રબંધ ચિંતામણી ગ્રંથ. સાહેબ, રત્નમાલા નો આવે? રત્નમાલય આવે. સર, ગુજરાતમાં છેલ્લો હિન્દુ રાજા તરીકે કોણ આવશે? છેલ્લો એટલે ગુજરાતમાં રાજપૂત શાસક આવશે, કર્ણદેવ વાઘેલા. રાજપૂત શાસકો ભાઈ, હિન્દુ રાજા છેલ્લો નહીં આવે. હિન્દુ રાજા. હા, હિન્દુ અચ્છા, રાજા ના ઓકે. આવે યાર, કારણ કે ગુજરાત છે એ દિલ્હીના હાથમાં હતું, તેમાં ગુજરાતમાં કોણ રાજા થયું? સર, વનરાજ ચાવડાનો ધર્મ પૂછે તો જૈન ધર્મ કે? એમાં મૂળ ધર્મ પૂછે ને તો શૈવ ધર્મ મૂળ આવે, અને રાજધર્મ પૂછે ને તો જૈન ધર્મ આવે. રાજ ધર્મ પૂછે તો જૈન ધર્મ લખવાનો, બરાબર? જી હાજી. અને મૂળ ધર્મ શૈવ છે એમ ને? શૈવ ધર્મ, ભગવાન શિવ. ઓકે ઓકે. બીજું કોઈ પૂછો ભાઈ? સર, આ તમે પ્રબંધ ચિંતામણી કીધું, પછી એક બીજો એ ગ્રંથ કોઈ બોલ્યો તો? મેરુતંગે લખેલો છે, મેરુતંગ, કવિ મેરુતંગ. મેરુતંગ, પ્રબંધ ચિંતામણી ગ્રંથ.
રેડી? બોલો પાછી. બીજો કયો સર તમે ગ્રંથ કીધો? હલો, કહું છું કે બીજો ગ્રંથ તમે કયો કીધો હતો? રત્નમાલા. માલા. હજી એક છે, મને યાદ નથી આવતો યાર. હજી એક ગ્રંથ છે, યાદ નથી આવતો. બીજા કોઈને ક્વેશ્ચન પૂછજો છોકરા. હાલો, છે કોઈને ક્વેશ્ચન? અહીંયા સુધી આપણે રાખીએ છીએ ભાઈ. નેક્સ્ટ ટાઈમ મળશું. થેન્ક યુ સો મચ. હેલો. हाँ जी। હેલો જીતેન સર. हाँ जी સર બેન। કાલે કયો લેક્ચર છે? લેક્ચર કાલે કયો હશે? સન્ડે છે ને, કાલે હા. જ્યોગ્રાફીનું સેટ કરી દો. જીઓગ્રાફી. જ્યોગ્રાફીનું સેટ કરી દો, કારણ કે સર ના ફાધર ને એડમિટ કર્યા હતા વચમાં, રજામાં અહીંયા જ હતા. એટલે 2 દિવસ લેક્ચર લેવાના હતા, પણ એમના ફાધર નું કઈક એક્સિડન્ટ થયું ને, એડમિટ કર્યા હતા, એટલે લેક્ચર ના લઈ શક્યા. એટલે પૂછી લઉં છું, ઓકે. કાલે રહે તો ઠીક છે, નકર 25, 26, 27 માં તો રહેશે જ. 3 દિવસ રજામાં આવવાના છે પાછા. અને કાલે ટેસ્ટ હશે? હા, ટેસ્ટ હશે, જનરલ ટેસ્ટ. હમણાં મેસેજ મૂકી દઉં કે ભાઈ આવતીકાલે ટેસ્ટ છે, ઓકે. 3જા લેક્ચરમાં. ઓકે. હા, ઓકે.